જય કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખબર છે બોર્ડની એક્ઝામ નજીક છે અને ગણિત જેવા વિષયની તૈયારી કરવાની બાકી હશે તમારે, જાણું છું. કારણ કે જે તમે કન્ડિશનમાં હતા ને એવી કન્ડિશનમાં હું પણ હતો. તો મિત્રો, આજે આપણે જોવાના છે ગણિતના એવા ઇઝી ચેપ્ટર્સ કરીશું અને એવી ઇઝી મેથડ વાપરીશું કે જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી ગણિતમાં ચોપડી પણ નહીં અડકી હોય ને એ વિદ્યાર્થી પાસ થઈ શકશે. અને જે વિદ્યાર્થી એવું હોય ને કે મારે પાસ તો થવાનું છે અને સારા ટકા પણ લાવવાના છે, તેને પણ આ વિડીયો ખૂબ બેનિફિટ થશે. અને જે વિદ્યાર્થીઓને સારા જ માર્ક્સ લાવવાના છે, આ ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓને આ મેથડ બહુ જ હેલ્પ થવાની છે. તો અંત સુધી આપણા જોડે બનતા રહેજો અને અંત સુધી વિધાઉટ સ્કીપ વિડીયો જોતા રહેજો, કારણ કે કોઈ જે અમુક મેઇન ટોપિક હોય એ છૂટી ના જાય. આજે આપણે ગણિતના વિષયમાં, અને હા, ખાસ વસ્તુ જાણી ભૂલી ગયો કે આ ગણિત બેઝિકવાળાનું છે, એટલે જે બેઝિક ગણિતવાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટેનો ફક્ત વિડીયો છે. મેં 10થમાં સ્ટાન્ડર્ડ ગણિત નથી લીધું, તેના માટે હું એ ગણિત બેઝિક પર વિડીયો બનાવ્યો છે. સાથે નોટ પેન લઈને બેસજો અને વધુ પડે તો સ્ક્રીનશોટ પાડી લેજો અને વિડીયોને જેટલું બને એટલું સમજવાનો પ્રયત્ન કરજો, તેથી તમને બોર્ડ પરીક્ષામાં સારા એવા ગણિતના પેપરમાં માર્ક્સ મળી શકે. તો ચલો, ટાઈમ ખૂબ ઓછો છે, આપણે વાત કરીએ આજના આપણા ગણિતના લેક્ચરમાં. જુઓ મિત્રો, આજે આપણે ભણીશું ગણિત બેઝિક, મેથ્સ બેઝિકમાં કે આપણે આજે આમાં શું કરવું જોઈએ જેથી આટલા ઓછા દિવસોમાં આપણા સારા માર્ક્સ આવી શકે, આપણે સારી રીતે પાસ થઈ શકીએ. તો આજે એવી બધી જ મેથડ જોવાના છે. આ વિડીયો જોયા બાદ તમારે અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે. આમ તેમ યુટ્યુબ પર વિડીયો જોવા જાઓ ને તો તમને એક વિષયના 5 થી 6 વિડીયો મળતા હોય છે, પરંતુ આપણી જે મેથડ છે એ અન્ય યુટ્યુબના વિડીયોઝમાં તમને કદાચ ના પણ જોવા મળી શકે, અને મળે તો આપણે ચોરી નથી. તો ચલો આજે જોઈએ કે આપણે ગણિતના વિષયની કેવી રીતે તૈયારી કરશું આટલા 5-6 દિવસની અંદર. જુઓ, ગણિતમાં તમને ટોટલ 14 ચેપ્ટર આપેલા છે અને અહીંયા હું એ ચેપ્ટર્સ દર્શાવ્યા છે અને તેની બાજુમાં એ ચેપ્ટર્સના ગુણ દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે કે એવી રીતે કે ચેપ્ટર 1 છે એમાંથી બોર્ડના પેપરમાં, ગણિતના પેપરમાં 2 માર્ક્સનું પૂછવાનું છે, ચેપ્ટર 2માંથી 6 માર્ક્સનું પૂછવાનું છે. એવી રીતે બધા જ પાર્ટ અને તેના ગુણ માર્ક્સ દર્શાવ્યા છે જે બોર્ડમાં પૂછાવાના છે. આ ટોટલ 14 ચેપ્ટર મળીને 109 માર્ક્સનું બોર્ડના પેપરમાં પૂછવાનું છે. હવે તમે બધા જાણો છો કે બોર્ડના પેપરમાં લખવાનું છે કેટલાનું? 80 માર્ક્સનું. તો આ વધારેના માર્ક્સ, આ વધારેના 29 માર્ક્સ, હા, એ તમને એક્સ્ટ્રા આપેલા છે, પરંતુ આપણે તૈયારી એવી રીતે જ કરવાની છે કે આપણે 80 માર્ક્સનું લખીએ છીએ, વધારે માર્ક્સ આપણને નથી જોતા. એટલે આપણે તૈયારી કરીશું 80 જ માર્ક્સની, 109 માર્ક્સની નથી કરવાની. આમાં તમે એ બી જાણશો કે મારે કયા કયા ચેપ્ટર્સ સ્કીપ કરવા જોઈએ, કયા કયા ચેપ્ટર્સની તૈયારી કરવી જોઈએ, કયા ચેપ્ટર્સમાંથી કયા દાખલાની કે કઈ પદ્ધતિની તૈયારી કરવી જોઈએ, એ બધી જ બાબતો. પ્લીઝ ખાલી મહેરબાની કરજો, અંત સુધી વિડીયો નિહાળતા રહેજો તાકી તમને આ વિડીયો ખૂબ મદદ કરી શકે. તો જુઓ મિત્રો, આ ટોટલ તમને 14 ચેપ્ટર આપેલા છે. ગભરાશો ના, 14 ચેપ્ટરની કરવાની બિલકુલ નહીં કરવાની. માંડ આમાંથી તમને છે ને 8 કે 7 ચેપ્ટરની તૈયારી કરવાની આવશે. કેવી રીતે બતાવું તમને. જુઓ, સૌથી પહેલાં તો છે ને આ ચેપ્ટર 1 છે, એમાંથી ફક્ત ને ફક્ત 2 ગુણનું પૂછાવાનું છે. હવે તમને એ ખબર છે કે 2 ગુણનું શું પૂછાવાનું છે? નહીં ખબર હોય, મને ખબર છે. તો તેના માટે આ ચેપ્ટરની એટલી બધી મગજમારી કરવાની જરૂર નથી. આ ચેપ્ટર આપણે નહીં કરવાનું. ત્યારબાદ આપણે ચેપ્ટર 11 નહીં કરવાનો. ત્યારબાદ આપણે ચેપ્ટર 8, 2 અથવા ચેપ્ટર 12માંથી અથવા 13માંથી કોઈ પણ એક ચેપ્ટર કરીશું. હવે તમે એવું કરતા છો, ના, આ તો 6 માર્ક્સનો 6 ગુણ પૂછાય છે આ ચેપ્ટરમાંથી, તો કેવી રીતે આને ડિલીટ કરી શકે છે? અરે તમે 109 માર્ક્સ અહીંયા આગળ દેખો છો, લખવાનું છે તો તમારે ફક્ત ને 80 માર્ક્સનું ને, અને તમે જો 2 અને 4 ફક્ત ને ફક્ત 4 ચેપ્ટર 4 માર્ક્સનું તો કેન્સલ કર્યું છે. હવે બાકીના 105 માર્ક્સ તો હજુ પણ રહ્યા છે, અને આપણે સૌ જાણીએ છીએ કે તૈયારી તો આપણે ફક્ત ને 80ની કરવાની છે. ખાસ વાત એ યાદ રાખજો મિત્રો કે જો દિવસો ખૂબ ઓછા છે, 7થી આપણા જોડે ફક્ત ને ફક્ત 7 થી 8 દિવસ બચ્યા છે એવું માનીને ચાલો. તો યાર, આટલા દિવસમાં આપણાથી આટલી બધી તૈયારી નથી થવાની. તમે એકવાર મગજમાં ફિટ કરી લો કે તમારે જુઓ અત્યારે તમે કંઈ જ નથી કર્યું ને તો મનમાં એવું ના વિચારજો કે મેં અત્યારે આ વિડીયો જોઈને મને 80% 90% મળી જવાના છે. કદાય નહીં મળે. મળવાના હોત તો આ જે ટોપર્સ લોકો હોત ને તો પહેલેથી એક્ઝામની તૈયારી ના કરતા હોત. તો જેથી તમને સમજી જાઓ એક વસ્તુ કે જો દિવસો ખૂબ ઓછા છે આપણા પાસે, તો ટ્રાય કરો કે 50+ માર્ક્સ તો લાવો. જો પાસ તો ડેફિનેટલી થવાના છે, ગેરંટી આપે છે આપણે, પરંતુ પાસની સાથે સાથે સારા ગુણ લાવવાની પણ આપણે તાકાત ધરાવીએ છીએ. તો એમ ના વિચારો કે મેં 70% લાવી શકીશ, 65% લાવી શકીશ. 50+ માર્ક્સની આપણે તૈયારી રાખો. અને જે વિદ્યાર્થીઓ એવરેજ વિદ્યાર્થી હશે એને તો સારા જ માર્ક્સ આવવાની પોસિબિલિટી છે. 80માંથી આઉટ ઓફ 70 લાવી શકે છે, 65 તો લાવી શકે છે.
અને એડવાન્સવાળાને તો કહેવાની જરૂર જ નથી. પણ જે બિચારો એક કંઈ જ નાળકીઓ હોય અમારી જેમ કે અમે કંઈ તૈયારી નહીં કરતા હતા તેના માટે તો ખૂબ હેલ્પ થશે કે નહીં થાય? તો પછી તો એના માટે જુઓ આપણે ચેપ્ટર 1 નહીં લઈએ, ચેપ્ટર 9 બી નહીં લઈએ, ચેપ્ટર 11 તો કેન્સલ કરી દીધો અને ચેપ્ટર 12 બી નહીં લઈએ. આ બધા ચેપ્ટર્સ તમે કેન્સલ કરશો ને તો પણ તમારી પાસે કેટલા બચશે તમને ખબર છે? 97 ગુણ બચે છે. 17 માર્ક્સ એક્સ્ટ્રા છે 80માંથી. તો વિચાર કરો તમે કેટલા ચેપ્ટર્સ કેન્સલ કર્યા? 1 પછી ક્યાં ગયો? 2 3 4 4 ચેપ્ટર કેન્સલ કર્યા તમે. તો બી 10 માર્ક્સની તમને તૈયારી કરવાની તો રહી. તો તમને કેટલું સારું. હજુ પણ આ 4 ચેપ્ટર કેન્સલ કર્યા બાદ પણ આપણા પાસે કેટલા બચે છે? 97. લખવાનું છે કેટલા માર્ક્સનું? 80 માર્ક્સનું. 27 એક્સ્ટ્રા બચે છે ને. આમાંથી પણ તમે સારા માર્ક્સ તો લાવવાના જ છો. પણ જો મારી માનો જે વિદ્યાર્થીઓને એમ હોય કે આ જેટલા બાકીના જે ચેપ્ટર્સ છે એમાંથી કોઈ પણ અઘરું ચેપ્ટર લાગે છે ને તે પણ તમે સ્કીપ કરી શકો છો. એ વાત તમને બિલકુલ છૂટ છે. કારણ કે જો ઉદાહરણ તરીકે તમે ચેપ્ટર 2 પણ નહીં કરો, સહેલો ચેપ્ટર છે પણ 2 પણ નહીં કરો તો જો 97માંથી તમને કેટલા બચે? 6 જાય તો 91 માર્ક્સ તો પણ બચે છે. અથવા તમે હજુ એક માર્ક્સ ઉડાવી દો. ઉદાહરણ તરીકે 13મો ચેપ્ટર તો બહુ સહેલો છે એટલે આપણે એને નહીં ઉડાવવાનો. ઠીક છે. ઉદાહરણ તરીકે આપણે કયું ઉડાવીએ? 8મો ચેપ્ટર ઉડાવી દો. એના માર્ક્સ છે 6. તો બી કેટલા બચે તમારા? 85 તો બચે છે. લખવાનું છે 80 માર્ક્સનું. તો બી તૈયારી તો તમારી 5 માર્ક્સની વધારે થઈ છે ને. ઇઝી મેથડ. આ પદ્ધતિથી તમારે ખબર પડશે કે આટલા ઓછા દિવસમાં તમારે કયા ચેપ્ટર્સની તૈયારી કરવાની છે, કેટલું કરવાનું છે વગેરે બધી જ બાબતો. તો જો મેં એટલી સિમ્પલ રીતે તમને સમજાવવાની કોશિશ કરું છું કે સ્ટડી લાઈનને, એજ્યુકેશનને કોઈ વિદ્યાર્થી કે કોઈ પણ માણસ હાર્ડ રીતે ના લે. એકદમ રમકડાની જેમ રમી શકે ને એવી રીતે મેં મારી પદ્ધતિ અપનાવવા માંગુ છું, તમને સમજાવવા માંગુ છું. જેટલું બને એટલું શાંતિથી વિડીયોને સમજજો. અને મેં મારો પૂરો પ્રયત્ન કરીશ કે તમને એકદમ નાના બાળકની જેમ સમજાવું જેથી તમને કોઈ પણ મુશ્કેલી ના પડે. તો જો આપણે અમુક ચેપ્ટર્સ તો સ્કીપ કરી દીધા. ચેપ્ટર 1, ચેપ્ટર 9, ચેપ્ટર 11 અને ચેપ્ટર 12 આપણે માઇનસ કરશું તો પણ આપણા પાસે 97 બચે છે માર્ક્સ. બરાબર છે. હજુ તમે કેન્સલ કરો ચેપ્ટર 2 પછી ચેપ્ટર 6 તો પણ તમારા પાસે માર્ક્સ બચે છે. આમાંથી તમને છૂટ છે. મેં મારા 4 ચેપ્ટર બરબાદ કરી દીધા છે. 4 ચેપ્ટર મેં સ્કીપ કરી દીધા છે. જેમને તમે જોઈ શકો છો મેં જે ક્રોસ મારેલા છે. તમે હજુ પણ કેન્સલ કરી શકો છો, એ વાતની તમને છૂટ છે. પણ મને આ ચેપ્ટર સિવાય બધા ચેપ્ટર બહુ સહેલા લાગતા હતા એટલે મેં તો સ્કીપ નથી કર્યા. પણ તમે કરી શકો છો, તમને ફૂલ છૂટ છે. જો આગળ વાત કરીએ, સિલેક્ટ કરેલા ચેપ્ટર્સ છે ને એમાંથી તમે કોઈ બી એક ચેપ્ટર્સ માર્ક્સ બાદ કરશો તો પણ તમારા પાસે માર્ક્સ તો બચે જ છે. પેપરમાં લખવાનું છે 80 માર્ક્સનું. ટાઈમ મળશે 3 કલાકનો. કેમ ચિંતા લો છો વિદ્યાર્થી મિત્રો? હવે તમારે ફક્ત ને ફક્ત કયા ચેપ્ટરની તૈયારી કરવાની રહી? તમને ખબર જ છે તો બી તમને જણાવી દઉં. જો ચેપ્ટર 2ની તૈયારી કરવાની, 3ની, 4, 5, 6, 7, 8, 10, 13 और 14. જો જે વિદ્યાર્થીઓને આ બે ચેપ્ટર્સ પણ અઘરા પડતા હોય ને તો આ બેમાંથી કોઈ પણ એક ચેપ્ટર સ્કીપ કરી દેજો. મને તો 2 ચેપ્ટર્સ સહેલા છે. આંકડાશાસ્ત્ર છે યાર, એકદમ ઇઝી પાર્ટ. એને તો કોઈ કેવી રીતે કેન્સલ કરે? સંભાવના પાર્ટ છે, કેવી રીતે કેન્સલ કરે કોઈ? એકદમ સિમ્પલ પાર્ટ છે યાર. તો આને તો કોઈ વિદ્યાર્થી પણ લાગતું હોય કે જેને બેઉમાં હાર્ડ પડે છે તો તમે કેન્સલ બિંદાસ કરી શકો છો. હવે આગળ આપણે જોઈશું કે સેક્શન વાઇઝ તૈયારી કેવી રીતે કરવી. આ તો થઈ આપણી એક પહેલી મેથડ. થઈ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમને કહેવાનું ભૂલી ગયો, હજુ જે વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત ચોપડી બી નથી વાંચી, કશું જ તૈયારી નહીં કરીને ફક્ત પાસ થવા માંગતા હોય ને એમને તો ખાલી આ 3 ચેપ્ટર કરવાના છે. એકદમ બહુ જોરદાર ચેપ્ટર છે અને બહુ સહેલા ચેપ્ટર છે. કયા ચેપ્ટર બતાવું? લાઈક કરવાનું ભૂલતા ના. જો ચેપ્ટર તો બતાવી દઉં છું પણ બહુ સિમ્પલ ચેપ્ટર છે અને એના માર્ક્સ પણ બહુ સારા છે. બતાવું કયા? ચેપ્ટર 5, ચેપ્ટર 13 અને ચેપ્ટર 14. અહીંયા આગળ લખી દઉં છું. પાસ થવા ચેપ્ટર 5, ચેપ્ટર 13 અને ચેપ્ટર 14. આટલા ચેપ્ટર કરવાના છે. ફક્ત ને ફક્ત 3 ચેપ્ટર. તમે કહેશો સર કેવી રીતે? જોઈએ ના પડે. 13 અને 6 + 14
મામા પદ્ધતિ વાપરીએ? થોડું મને કન્ફ્યુઝિંગ થાય છે. ના ના નહીં થતું. જો 10, 10, 20, 10, 30, 40 અને 43 માર્ક્સ મળે તમને. 3 ચેપ્ટરની તૈયારી કરવાની છે અને માર્ક્સ કેટલા મળે છે? 10 માર્ક્સ એક્સ્ટ્રા છે તમારે. ફક્ત પાસ થવા માટે જો તમારે આટલું જ કરવાનું છે. એકદમ છે ને ઇઝી રીત. કોઈ તમને નહીં બોલે આવું. આ 3 ચેપ્ટરની તૈયારી કરવાની છે. ડેલી બે દિવસમાં એક બી ચેપ્ટર કરો તો 6 દિવસમાં 3 ચેપ્ટર તો પૂરા ક્લિયર થઈ જાય. ફક્ત ને ફક્ત 3 ચેપ્ટરની તૈયારી કરો તો બી તમારા 43 માર્ક્સ ખાલી પાસ તો તમે થઈ જાઓ. અને એ વિદ્યાર્થીઓને માટે તો બીજું તો શું કહી શકો કે જેને ખાલી પાસ જ થવું છે. એના માટે તો ચાંદી જ ચાંદી છે, સોનું જ સોનું છે કે પાસ થઈ જવું છે અને સારા માર્ક્સ પણ મળે છે. અને એવું થોડી છે કે તમે 3 ચેપ્ટર, તમારે જો 3 ચેપ્ટર થોડા દિવસમાં પતી જાય તો તમે બીજા બી ચેપ્ટર જે સહેલા છે, બીજો ચેપ્ટર છે, ત્રીજો ચેપ્ટર છે, ચોથો ચેપ્ટર છે, એ તો બધું તમે આરામથી કરી શકશો ને યાર. તો આ તો થઈ આપણી બીજી મેથડ. હવે જોઈશું કે આપણે સેક્શન વાઇઝ તૈયારી કઈ રીતે કરશું, કે ત્રીજી મેથડ કઈ છે. હવે મિત્રો જોઈશું આપણે બીજી મેથડ, ત્રીજી મેથડ, કે કેવી રીતે સેક્શન વાઇઝ તૈયારી કરવી. આ વિડીયોમાં તમે હવે આ સેક્શનમાં તમે એ બી જોવાના છો કે કયા ચેપ્ટર્સમાંથી આપણે તૈયારી કરીશું, કયા ચેપ્ટર્સમાં કેટલા દાખલા પૂછાઈ શકે છે, કયા પ્રકારના પૂછાઈ શકે છે, એવી બધી જ બાબતો. તો ચલો શાંતિથી સાંભળજો અને જોજો વિડીયો અંત સુધી, તાકી તમને પણ સારી રીતે અમારી મેથડ સમજી શકો અને સારા માર્ક્સ લાવી શકો. ચલો દ્વારકાધીશનું નામ લઈને ચાલુ કરીએ. જય દ્વારકાધીશ. જો તમને 4 વિભાગ પૂછવાના છે બોર્ડ એક્ઝામના પેપરમાં. એમાંથી પહેલો વિભાગ એ, જેના 24 માર્ક્સનું વેટેજ રહેવાનું છે. આ વિભાગ તમને શું પૂછાઈ શકે છે? આ વિભાગમાં તમને MCQs પૂછાઈ શકે છે, ખાલી જગ્યા, ખરા કે ખોટા વગેરે, પછી જોડકા, પછી એક વાક્યમાં ઉત્તર આપો, એવા પ્રશ્ન પૂછાવાના છે. શકાય છે ને? પૂછાશે જ. બોર્ડ પેપરમાં જોઈ લેજો. હવે એ તો જોઈએ કે કયા ચેપ્ટર્સમાંથી કયા પૂછાવાના છે. તો MCQ તમને મિત્રો ચેપ્ટર 3, 7, 4, 5, 8 અને 13, 1, 2, 3, 4, 5, 6 MCQ પૂછાવાના છે. 6 થી 5 હોઈ શકે છે. અને આ એના ચેપ્ટર્સ છે કે આટલામાંથી પૂછાશે. તો બધા ચેપ્ટર્સ કરવાની તમને જરૂર નથી. આજે મેં લખ્યા છે ને, ફક્ત ને ફક્ત એટલા ચેપ્ટર્સમાંથી આપણે તૈયારી કરવાની છે MCQsની. MCQs ના છોડતા, કારણ કે 6 તો આપણે સારા લાવી દઈએ. જો સેક્શન એ સારો જાય ને આપણો 24માંથી આપણે સારા માર્ક્સ લાવી દઈએ તો બહુ સારું છે આપણા માટે. તો જો આ સેક્શન તો આપણે છોડવાનું જ નથી, આ પૂરું લખી જ કાઢવાનું છે આપણે. આમાં ધોકો ખાવાનો નથી. MCQs તમને કહી દીધું, સ્ક્રીનશોટ પાડી લેજો અથવા લખી લેજો. આટલા ચેપ્ટર્સમાંથી પૂછાવાના છે. ત્યારબાદ વાત કરીએ ખાલી જગ્યા. તો ખાલી જગ્યા તમને મેં નીચે અનુસાર લખેલું જ છે. જો 1, 2, 14, 8, 10, 13 આટલા ચેપ્ટરમાંથી પૂછાવાની છે. કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 ચેપ્ટરમાંથી પૂછવાની છે ખાલી જગ્યા. લખી લેજો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો. પછી ત્યારબાદ તમને ખરા કે ખોટા પૂછાશે. હવે આ તો કંઈ મોઢે કારણની જરૂર નથી, પણ જો જે વિદ્યાર્થીઓને સારા ટકા લાવશે, એક બી વસ્તુ નહીં છોડવી, તો તેના માટે બી હવે છે. હવે બાકી આને તો કંઈ મોઢે કારણની જરૂર ના પડે. હવે કેટલા 3 કે 4 બી ખરા ખોટા પૂછાતો એમાં બધા સાચા લખો, કાં તો બધા ખોટા લખો તો 2 તો સાચા પડે. અને એના માટે એટલો બધો ટાઈમ વેસ્ટ કરવાનો. અને હવે શું કરીએ યાર, અમુક વિદ્યાર્થીઓ હોય એને બધું જ કરવું હોય તો પછી. તો જો એના માટે બી ચેપ્ટર 1, 2, 3 અને 14 આ 4 ચેપ્ટરમાંથી ખરા કે ખોટા પૂછાશે. તૈયારી કરી શકો તો કરજો. મેં સજેશન નથી કરતો કે આની તો કોઈ તૈયારી કરવાની હોય યાર. તો પછી ચલો હવે જોઈએ છે સેક્શન બી. સેક્શન બી તમને 18 માર્ક્સનું આવવાનું છે. અને આ સેક્શનમાં તમને ટોટલ 18 માર્ક્સનું પૂછાવાનું છે. આ જોઈએ કે આપણે હવે આ સેક્શનમાંથી શું પૂછાઈ શકે છે. તો જો આ સેક્શનમાંથી તમને છે ને 2 ગુણવાળા દાખલા પૂછાવાના છે, જે દાખલાનું વેટેજ ફક્ત ને ફક્ત 2 માર્ક્સવાળા દાખલા છે. તો જો દરેકના 2 ગુણ છે. 13માંથી કોઈ પણ 9 લખવાના છે. હવે એ જોઈએ કે કયા ચેપ્ટર્સમાંથી પૂછાશે. તો આ સેક્શન તમને ચેપ્ટર 5, 2, 4, 7, 8, 9, 12 અને 13, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ચેપ્ટરમાંથી પૂછવાનું છે આ બી સેક્શન. અને એમાં પણ 13માંથી 9 જ દાખલા છે. તો એ જોઈએ કે આપણે કયા કયા ચેપ્ટર્સ આમાં કરીશું. આના માટે આપણે ચેપ્ટર 5 લઈશું, ચેપ્ટર 2 લઈશું, ચેપ્ટર 7 લઈશું, ચેપ્ટર 8 લઈશું, ચેપ્ટર 12 લઈશું અને ચેપ્ટર 13 લઈશું. હવે તમે કહેશો આ 2 ચેપ્ટર કેમ બાકી રાખ્યા? જુઓ તો ખરા. ચેપ્ટર 2માંથી 2 પ્રશ્ન પૂછ્યું, ચેપ્ટર 5માંથી 2 પ્રશ્ન. આ જે ઉપર ડોટ કરેલું છે ને તેનો મતલબ એમ સમજો, જો સંખ્યા ઉપર 1 ડોટ હોય ને તો 2 પ્રશ્ન, સંખ્યા પર 2 ડોટ હોય ને તો 3 પ્રશ્ન, એવી રીતે સમજો. તો જો આપણા 13 પ્રશ્નો તો અહીંયા જ થઈ ગયા. 5માંથી 2, 2માંથી 2, 7માંથી 2, 8માંથી 2, 12માંથી 2 અને 13માંથી 1. તો 13 પ્રશ્નો તો થઈ ગયા ને. 13 તો અહીંયા જ થઈ ગયા. પણ આપણે લખવાના છે કેટલા? 9 લખવાના છે. તો જો 5 લઈ લઈશું, 2 લઈ લઈશું, 4 થયા, 7 લઈ લઈશું, 6 થયા, 8 લઈ લઈશું, 8મો થઈ ગયું, કેટલા 8 થયા. અને આપણે આમાં આ લઈ લઈશું, આ કેન્સલ કરી દો.
તો આપણે આ સેક્શન માટે ફક્ત ને ફક્ત પાંચ ચેપ્ટરની તૈયારી કરવાની છે. આ સેક્શન માટે આજે મેં કૌંસ કરેલા છે ને એટલા સેક્શનની તૈયારી કરવાની છે, જેમાંથી આપણને 18 માર્ક્સ આવવાના છે. આ સેક્શનમાં ફક્ત ને ફક્ત તમને જે 2 માર્ક્સવાળા દાખલા હોય ને તે જ પૂછાશે. તો બીસોના અત્યારે બી સમય છે, જેટલા બી 2 માર્ક્સવાળા ચેપ્ટર હોય એને વધારે ધ્યાન આપો. અને મેં ચેપ્ટર્સ બી તમને બતાવી દીધા કે કયા ચેપ્ટર્સની તૈયારી કરવાની છે આપણે આ સેક્શન માટે, એ તમારા સામે જ છે. તો તમે અત્યારે તો તૈયારી કરી શકો છો કે નહીં કરી શકતા. વાત આગળ કરીશું સેક્શન સી અને આપણે છેલ્લો સેક્શન ડી કે આપણે એમાં કેવી રીતે તૈયારી કરીશું. જો સેક્શન ડી ટોટલ તમને 18 માર્ક્સનું વેટેજ રહેવાનું છે. આ સેક્શનમાં તમને 9માંથી ગમે તે 6 દાખલા પૂછાવાના છે. 9માંથી ફક્ત ને ફક્ત 6 અને દરેકના 3. એટલું તો તમને ખબર પડી ગયું કે દરેક આ જે સેક્શન છે એમાંથી તમને 3 માર્ક્સવાળા દાખલા પૂછાવાના છે. હવે એ તમે ડેફિનેટલી તમે જાણો છો, મને કંઈ કહેવાની જરૂર નથી કે 3 માર્ક્સના દાખલામાં કયા કયા પ્રકારના દાખલા આવે છે. આગળ જોઈએ કે આ સેક્શન કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો આ સેક્શન માટેની તમારી તૈયારી ચેપ્ટર 3, 5, 7, 10, 13, 14 સ્ક્રીનશોટ પાડી લેજો અથવા લખી લેજો યાર. જેમાંથી ચેપ્ટર 3, 7, 10 થી જે ચેપ્ટર્સ છે એમાંથી 2 પ્રશ્ન આવવાના છે, 2 દાખલા પૂછવાના છે. હવે આપણે એ બી જોઈ લઈએ કે આટલા ચેપ્ટરમાંથી આપણે કયા ચેપ્ટરની તૈયારી કરવાની છે. તો જો ખાસ વાત ધ્યાન રાખજો, 9માંથી 6 દાખલાની તૈયારી કરવાની છે. તો એના માટે આપણે આટલા બધા આ 6 ચેપ્ટરની તૈયારી કરવાની જરૂર નથી. આપણાને ચેપ્ટર 3, ચેપ્ટર 7 અને ચેપ્ટર 10 આ સેક્શન માટે તમે આ ચેપ્ટર્સની તૈયારી કરવાની રહેશે. 3માંથી 2, 1, 7માંથી 2 અને 10માંથી 2, 2 તારી 6. તો 9માંથી 6 દાખલા તો તમારે અહીંયા જ થઈ ગયા. તો પછી બાકીના ચેપ્ટર્સ કરવાની શા માટે જરૂર આપણને? હા, જો એક વસ્તુ તમને કહી ગયો, આ 3 ચેપ્ટર્સમાંથી તમને જો કોઈ ચેપ્ટર અઘરું લાગતું હોય, જેમાંથી 2 દાખલા પૂછાય છે, તો તમે એ ચેપ્ટર્સ કટ કરીને ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 લઈ શકો છો. કે દાખલા તરીકે મને ચેપ્ટર 3 નથી ફાવતું, મને નથી કરવું, અને તમને ચેપ્ટર 13 અને 14 મને સહેલું લાગે છે, તો તમે આ 2 દાખલા તરફ બી જઈ શકો છો, આ 2 ચેપ્ટર્સ તરફ બી તમે જઈ શકો છો, કોઈ બી એક સ્કીપ કરીને. પણ તમારી જે આ વિભાગમાં મહેનત કરવાની પ્રક્રિયા છે એકદમ મેં લાઇટ કરી દીધી છે, જેથી તમને ખૂબ ઓછા સમયમાં સારી મહેનત કરવાનો પ્રયત્ન થઈ શકે. હવે વાત આગળ કરીશું આપણે સેક્શન ડીની. જો મિત્રો, સેક્શન ડી આપણને ટોટલ 20 માર્ક્સનું મળવાનું છે. આ સેક્શનનો ભાર 20 માર્ક્સનો છે અને આ સેક્શનમાં આપણને 8માંથી કોઈ બી 5 દાખલા પૂછાવાના છે અને દરેકના 4 માર્ક્સ. એટલે કે આ જે ચેપ્ટર્સ છે, એટલે કે જે આ વિભાગ છે, એ તમને ખબર પડી ગઈ હશે કે આ વિભાગમાં ફક્ત અને ફક્ત જે મોટા હાઈ લેવલના દાખલા છે એ પૂછાશે. 4 માર્ક્સવાળા દાખલા પૂછાશે, એ બી તમને ખબર પડી ગઈ. હવે આપણે જોઈશું કે આ ચેપ્ટરની તૈયારી કયા ચેપ્ટર્સમાંથી કરવાની. જો તેના માટે ચેપ્ટર 6, 4, 5, 13, 14 આટલા ચેપ્ટરમાંથી આ વિભાગ પૂછાવાનો છે ને સિમ્પલ. તમને એ બી ખબર પડી ગઈ કે કયા વિભાગમાંથી કયા ચેપ્ટર્સ પૂછાવાના છે, કયા કયા દાખલા પૂછાવાના છે, કેટલા દાખલા પૂછાવાના છે, બધી જ વાતો મળી ગઈ. હવે હા, એ બી જોઈ લઈએ કે આપણે કયા ચેપ્ટર્સની તૈયારી કરીશું આ વિભાગ માટે. તો જો આ વિભાગ માટે આપણે ચેપ્ટર 6, 13, 14 બસ આટલાની તૈયારી કરવાની છે. કારણ કે 6માંથી 2, 13માંથી 2 અને 14માંથી 2 દાખલા પૂછાવાના છે. તો પછી આપણાને આ ચેપ્ટર કરવાની જરૂર નથી યાર. ચલો આને મેં ડિલીટ કરી દીધા છે. આ વિભાગ માટે ફક્ત ને ફક્ત આપણે આટલા ચેપ્ટર્સની તૈયારી કરવાની છે. એકદમ સિમ્પલ છે. આટલા ચેપ્ટરની તમે તૈયારી કરશો તો તમને 6 દાખલા, એક એક્સ્ટ્રા દાખલો તમે ગણો છો, અથવા તમને એક દાખલો નહીં પણ આવડે તો તમારા 5 દાખલા સાચા પડવાના જ છે. સમજી ગયા ને? અને એકદમ સિમ્પલ રીતે મેં સમજાવેલું છે આમાં. છતાંય જો મારાથી અમુક વાર એવું બની શકે છે કે મેં કંઈ ખોટું બોલી દીધું હોય, મારાથી કંઈ ઊંધું લખાઈ દીધું હોય, તો તેના માટે હાથ જોડીને માફી માંગવા માગું છું. કારણ કે આ ટીચિંગનો મારો પહેલો પદ છે. મેં કોઈ ટીચર્સ નથી, પ્રોફેશનલ વગેરે વગેરે. પરંતુ આ તો જે મેં 12મામાં મારી અને 10મામાં જે મારી કન્ડિશન હતી તેના પ્રમાણે જે મેં મેથડ્સ બનાવી છે ને તે આ રીતે છે. અને મેથડ બનાવી કંઈ ગુનો તો નથી, તમે જાણો છો. મારો ફક્ત અને ફક્ત એવો હેતુ છે કે જે વિદ્યાર્થી, મેં હંમેશા બોલતો રહું છું અને કહીશ પણ, કે જે વિદ્યાર્થી અત્યાર સુધી કંઈ ભણ્યો નથી, કોઈ હોઈ શકે ના ભણવાના ના કયા કારણ હોઈ શકે, મારા જેવા કારણ હોઈ શકે કે જોબ કરવી પડતી હોય, પછી બહાર નોકરી કરવી પડતી હોય વગેરે, ઘરના પણ અમુક કામ હોય અને કામના પ્રેશરમાં માણસ ભણવાનું તો ભૂલી જ જાય. જેના ઘરમાં કોઈ એના સિવાય કોઈ વ્યક્તિ સારું ભણેલો ના હોય અને ફક્ત ને ફક્ત એ જે પદ પર હોય,
દાખલા તરીકે મારા ઘરમાંથી ફક્ત ને ફક્ત હું 10 પાસ છું, તો મારા બાકીના જે પરિવાર છે એમને તો કંઈ આ લેવલની ખબર જ નથી હોતી. તો પણ જે છતાં આપણાને પ્રેશર કરતા જ હોય છે. એ મિડલ ક્લાસના લોકો સારી રીતે સમજી શકે છે. તો તેવી રીતે તો એને આ મેથડ બહુ હેલ્પ કરી શકે છે. મારો કોઈ ઉદ્દેશ્ય પૈસા કમાવાનો નથી. મને આ વિડીયોથી કોઈ પૈસા ₹1 નથી બનવાનો. ફક્ત ને ફક્ત આ સેવાનું કામ છે. વિડીયો પર વ્યૂઝ આવે, સબસ્ક્રાઈબર વધે, મને કંઈ ફરક નથી પડતો. મારું કામ છે મહેનત કરવાનું, ફળ આપવાનું કામ છે ભગવાનનું. હવે વગેરે મેં બહુ ટાઈમ વેસ્ટ નથી કરતો. હજુ એક મેથડ તમને બતાવું. હજુ એક એવી મેથડ આપણે જોઈશું કે એકદમ સિમ્પલ રીતે છે કે આપણે આટલા બધા સેક્શનમાંથી અમુક સેક્શન ના કરવા હોય અથવા અમુક સેક્શન કરવા હોય તો કેવી રીતે કરીશું. એ છે આપણી ચોથી મેથડ. તો જોઈએ કે ચોથી મેથડ આપણે કેવી રીતે કરીશું. આપણી આ છેલ્લી મેથડ રહેશે. જુઓ, સેક્શન આપણને 4 આપવાના છે, A, B, C, D, અને આ તેના ગુણ છે. સેક્શન એનો વેટેજ 24 માર્ક્સનો છે, બીનો 18, સીનો 18 અને ડીનો 20. એમ ટોટલ આપણા 80 થતા હોય છે. જો જે વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત પાસ થવું હોય તો સારા માર્ક્સ લાવવા હોય એના માટે 2 સિચ્યુએશન છે, જેના આપણે સેક્શન એ તો લેવાનું જ છે. આને તો મિક્સ નથી કરવાનું. આપણા માટે છે ને આ સુપરમેન છે એવું સમજો. આ સેક્શન એ આપણે લેવાનું જ છે. પછી ત્યારબાદ આપણે સેક્શન બી ના લેવું હોય કારણ કે એમાં અમુક બહુ બધા દાખલા હોય છે, તો એ સ્કીપ કરી શકે છે અને આપણે સેક્શન ડી લઈ શકીએ છીએ, સી લઈ શકીએ છીએ. હવે જો 24 અને 18 માર્ક્સ ગણો તો ચલો આપણે જ કરી નાખીએ. 4 ને 8 નો 12 વધી આવી 1 ને 3 ને 4 42. બરાબર છે ને? તો એની તૈયારી 42 માર્ક્સની થઈ જાય છે. આ ફક્ત ને ફક્ત આ જે 2 સેક્શન કરે તો પણ એને આટલા માર્ક્સ મળે છે. અથવા તમે સારા માર્ક્સ તરફ જવા માંગો તો તમે સેક્શન ડી પણ કરી શકો છો. સિમ્પલ છે. આ સેક્શન તમે સ્કીપ બી કરી શકો છો. અથવા લેવું હોય તો તમારી ઈચ્છા લઈ શકો છો. મેં ના નથી પાડતો. પરંતુ તમારો જો ટાઈમ ઓછો છે, હવે યાર જો ટાઈમ ઓછો છે તો ઓછા ટાઈમમાં આપણે મહેનત પણ વધારે કરવાની રહેશે ને યાર, કે ઓછી કરવાની રહેશે. તો તેના માટે અથવા હવે બીજી રીતે જોઈએ કે આપણે આ સેક્શન બધા સેક્શન કરવા છે અમારે અને એમાંથી થોડા માર્ક્સ લાવીએ તો કેવી રીતે ચાલે એ જોઈએ. હવે આપણે છેલ્લી પદ્ધતિ છે. ધારો કે જે વિદ્યાર્થી સેક્શન એમાંથી 12 માર્ક્સની તૈયારી કરે છે, સેક્શન બીમાંથી 9 માર્ક્સની તૈયારી કરે છે, આમાંથી બી 9 માર્ક્સની તૈયારી કરે છે, આમાંથી 10 માર્ક્સની તૈયારી કરે છે, તો તમે માર્ક્સ જોઈ લો. જો આનો સરવાળો કરીએ તો આપણને ટોટલ 40 મળતો હોય છે. એટલે ફક્ત ને ફક્ત આ સેક્શન બધા જ કરીએ પણ એમાંથી તૈયારી થોડી ઓછી કરીએ આપણે તો પણ આપણને 40 માર્ક્સ મળતા હોય છે. અને આમાં એવું થોડું છે કે જે તમને આવડે નહીં આવડતું તમે લખો જ નહીં. બધા શાણા વિદ્યાર્થીઓ છે જેને નહીં આવડતું એ બી બોર્ડ પરીક્ષામાં લખીને જવાનું છે, બધું ખબર છે. પણ આ તો આપણે અડધી તૈયારી કરીએ તો પણ આપણને આટલા સારા માર્ક્સ મળતા હોય છે. 50% સમજી લો ને, 80%ના 50%, 40%, 50% તો મળે જ છે આપણને. આ તો મેં માર્ક્સ કાઢ્યા છે. તમે કોઈ વિદ્યાર્થી હોય તો જો 24માંથી 20 પણ લાવી શકે છે, 18માંથી 15 લાવી શકે છે તમારી રીતે. પણ આ તો મેં ઓછામાં ઓછા કાઢ્યા તો પણ સારા માર્ક્સ મળે છે. છે ને એકદમ ઇઝી મેથડ. મિત્રો મારો ઉદ્દેશ એવું જ છે કે તમને જેટલું બને એટલું સ્ટડી લાઈનને અને બોર્ડની પરીક્ષાના એક્ઝામના પેપરને એકદમ સરળથી સમજાવી શકું. તો આપણે આ રીતે આપણી પદ્ધતિ તમને સમજાવેલી છે. આપણી ટોટલ 4 મેથડ થઈ કે 4 થી 5 મેથડ થઈ. પહેલી મેથડ તો આપણે ચેપ્ટર વાઇઝ, પછી અમુક બીજી કરી આપણે કે જે કયા ચેપ્ટર સ્કીપ કરી શકીએ, ત્રીજી કરી હતી આપણે સેક્શન વાઇઝ, અને ચોથી કરી હતી આપણે કયા સેક્શનની તૈયારી કરવી જોઈએ, એટલે કોઈ સેક્શન કટ કરી દઈએ તો પણ ચાલે. અને 5મી સેક્શન આપણે આ બધા સેક્શન કરીશું પણ આવી રીતે આપણે માર્ક્સની તૈયારી કરીશું. તો આની સાથે આજનો વિડીયો મેં લેક્ચર જે સમાપ્ત કરું છું. તમને આશા છે કે આ તમને જે મારી પદ્ધતિ છે એ બહુ સારી રીતે સમજાઈ હશે. જો તમને આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય અને તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા ના, જેથી અન્ય વિદ્યાર્થીઓને મદદ થઈ શકે. ચાલો મળીએ આવતા લેક્ચરમાં આપણે, જેમાં આપણે તૈયારી કરીશું વિજ્ઞાનના પેપરની. જય શ્રી કૃષ્ણ.